સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાકી વેરાને લઈને કુલપતિ ડોક્ટર કમલ ડોડિયાએ સ્પષ્ટતા કરી છે। મહાનગરપાલિકા સાથે કઈ કઈ સુવિધાઓ અપાય છે તેની ચર્ચા કરીશું। આ વાત તેમણે કરી। આ સાથે જ કહ્યું કે પાણી સહિતની સુવિધાઓ યુનિવર્સિટીએ જ ઊભી કરી છે। છેલ્લા 26 વર્ષનો 17 કરોડ રૂપિયાનો વેરો ભરપાઈ કરવાનો બાકી છે અને બાકી વેરા મુદ્દે મહાનગરપાલિકા કમિશનર સાથે ચર્ચા કરીશું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેટલા સમયથી શહેરી વિસ્તારમાં છે તે બાબતે પણ ચર્ચા કરવાની વાત કરી। क्यों विस्तार रैयानी अंदर है, क्यों विस्तार म्युनिसिपल अंदर है, क्यों विस्तार मुंजका अंदर है, ये जरा वस्तुओं नक्की थी जाए पछी नियम अनुसार अमने जे सुविधाओं है ए मळवापात्र कई रीतनी है, अमे जे सुविधाओं लीधी नथी एना वेरापात्रनुं शुं करवुं अने एमां पण एवुं थाय छे के ज्यारे लोकल फंड અને આ બાબતની અંદર એજી અને જ્યારે અમારી પાસે કેરી કાઢે છે કે તમે એનો વેરો પણ ચૂકવો છે અને જે સુવિધાઓ છે લાઇટની પાણીની એ તમે પોતે પૂરી પાડી છે ને એનો એક ખર્ચ તમે કઈ રીતના ડબલ ખર્ચ કરો છો આ બાબતની પણ ક્વેરી આવે છે। ત્યારે આ બધી વસ્તુઓનો રસ્તો કઈ રીતના કાઢવો એ માટે અમે આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર સાથે ભૂતકાળમાં પણ વાતો ચર્ચાઓ કરેલી છે। આગામી દિવસોની અંદર આનો નિર્ણય કઈ રીતના થાય એના માટે અમે સરકારશ્રી સાથે પણ વિચારણા કરવાના છીએ।